મારો મોક્ષ થઈ ગયો। સ્વામીશ્રી આજે જ્યારે મંદિરે દર્શન કરીને નીચે પધાર્યા ત્યારે મણિનગરમાં રહેતા ચંદુભાઈ પટેલ અને તેમના ભત્રીજા જીતેન્દ્રભાઈ ઊભા હતા। વર્ષો પહેલા ચંદુભાઈના ભાઈ બળદેવભાઈ ઉપર જાનલેવા હુમલો થયો હતો। ત્યાર પછી ભૂત થયેલા બળદેવભાઈ ઘણી વખત પોતાની પત્ની અને ચંદુભાઈના પત્નીમાં પ્રવેશ કરીને કહેતા કે મારો મોક્ષ કરો। તેથી આજે ચંદુભાઈ અને બળદેવભાઈના દીકરા જીતેન્દ્રભાઈ સ્વામીશ્રી પાસે આશીર્વાદ લેવા આવ્યા હતા। જીતેન્દ્રભાઈએ સંકલ્પ કર્યો હતો કે જે મહંત સ્વામી મહારાજ આ વાત જાણીને ગુલાબનું પુષ્પ મોકલાવે તો હું માનીશ કે મારા પિતાશ્રીના મોક્ષ થઈ ગયો। તેઓના આશ્ચર્ય વચ્ચે સ્વામીશ્રીએ તેમને ગુલાબનું પુષ્પ મોકલાવ્યું અને કહ્યું હવે મોક્ષ થઈ ગયો। તેઓનો સંકલ્પ પૂરો થતાં તેઓને પ્રતીતિ બેસી ગઈ કે પિતાશ્રીનો મોક્ષ થઈ જ ગયો છે। થોડા દિવસો પછી સંતો એમના ઘરે મહાપૂજા કરવા પધાર્યા હતા અને ત્યારે આ બળદેવભાઈએ છેલ્લી વખત ચંદુભાઈમાં પ્રવેશ કરીને કહ્યું હતું કે હવે મારો મોક્ષ થઈ ગયો। જય સ્વામિનારાયણ।